સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડની બેદરકારીના કારણે એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 3 નિર્દોષ ગૌવંશના મોત થયા છે। આ ઘટનાએ સ્થાનિક પશુપાલકોમાં ભારે રોષ ફેલાવ્યો છે અને તેઓએ જીઈબીની બેદરકારી સામે કડક કાર્યવાહીની માંગણી કરી છે। આ મામલે જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જીઈબી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। જહાંગીરપુરા વિસ્તારમાં આવેલા એક ખેતર નજીકના વિસ્તારમાં ગયા અઠવાડિયે વીજળીના ખુલ્લા તારો નીચેડા પડેલા હોવાની ઘટના બની હતી। સ્થાનિક પશુપાલકોના જણાવ્યા પ્રમાણે જીઈબી દ્વારા આ વિસ્તારમાં વીજળીના થાંભલાઓ અને તારોની યોગ્ય જાળવણી કરવામાં આવી ન હતી, જેના કારણે ખુલ્લા તારો નીચે પડી ગયા હતા। આ ખુલ્લા તારોના સંપર્કમાં આવતા 3 ગાયોના કરંટ લાગવાથી મોત થયા હતા। આ ગાયો સ્થાનિક પશુપાલકોની હતી, જેઓ આ પશુઓ પર તેમની આજીવિકા માટે નિર્ભર હતા। આ ઘટનાએ ન માત્ર પશુપાલકોને આર્થિક નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ ગૌવંશના મોતથી સ્થાનિક સમુદાયમાં પણ ભારે રોષ ફેલાયો છે, કારણ કે ગાય હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે। આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પશુપાલકો અને ગ્રામજનો એકઠા થયા અને જીઈબીની બેદરકારી સામે વિરોધ વ્યક્ત કર્યો। આ ઘટના બાદ પશુપાલકોએ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં જીઈબીના અજાણ્યા અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવાયું છે કે જીઈબીની બેદરકારી અને નિષ્કાળજીના કારણે આ ઘટના બની, જેમાં 3 ગૌવંશના મોત થયા। પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અને જીઈબીના સ્થાનિક અધિકારીઓને સમન્સ મોકલવાની તૈયારી કરી રહી છે। આ ઘટનાએ જહાંગીરપુરા વિસ્તારમાં ગૌવંશની સુરક્ષા અને વીજળીના થાંભલાઓની જાળવણીનો મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધો છે। સ્થાનિક ગૌશાળા સંચાલકો અને પશુ કલ્યાણ સંગઠનોએ પણ આ ઘટનાની નિંદા કરી છે અને જીઈબીને તેમની જવાબદારી નિભાવવા માટે આગ્રહ કર્યો છે। સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં આજે 3 ગૌમાતાના જીઈબીના ઇલેક્ટ્રિક તાર ખુલ્લા હોવાના કારણે મોત થયા છે કરંટ લાગવાથી। જે પણ આમાં કસૂરવાર હોય, જીઈબીના કર્મચારી, તેઓને સસ્પેન્ડ કરવા જોઈએ, તેમના વિરુદ્ધ ફરિયાદ થવી જોઈએ અને જે કંઈ 3 ગાયો મરી ગઈ છે એના માલિકને વળતર જીઈબી તરફથી આપવામાં આવે એવી ચોક્કસ અમારી માંગ છે। જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદની તજવીજ ચાલુ છે, પરંતુ જેમ જ્યારે પણ વરસાદ આવવાનો હોય એની તૈયારીના ભાગરૂપે જીઈબી હંમેશા કામ કરવાનું હોય, પણ ક્યાંક ને ક્યાંક ગફલત રાખતા હોય છે। ઘણી જગ્યા પર એવા વાયરો ખુલ્લા હોય છે। પશુપાલકોએ માંગણી કરી છે કે જીઈબી આ ઘટનામાં મૃત પશુઓના નુકસાનની ભરપાઈ કરે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે વીજળીના થાંભલાઓ અને તારોની નિયમિત તપાસ કરે। આ ઉપરાંત સ્થાનિક નેતાઓ અને સામાજિક સંગઠનોએ આ મામલે સરકારી હસ્તક્ષેપની માંગણી પણ કરી છે।